કરવા વિનંતી છે. કૃપયા મંચસ્થ મહાનુભાવો વિનોદ બાજીયા સર, મોનિકા ઠાકોર મેડમ તથા જયંતિભાઈ પટેલ સર, કૃપયા આપનું સ્થાન ગ્રહણ કરશો. નમસ્કાર. ગુડ આફ્ટરનૂન એવરીવન. આજના કોઓપરેટિવ સેક્ટર ઇન ગુજરાત સ્ટ્રોંગ પિલર ઓફ ઇન્ક્લુઝિવ માર્કેટ એક્સેસ એન્ડ એગ્રી ફાઇનાન્સ સેમિનારમાં ઉપસ્થિત માનનીય સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, મંચસ્થ સર્વે મહાનુભાવો તેમજ સહકાર ક્ષેત્રમાં જોડાયેલ બજાર સમિતિના ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી, સેક્રેટરી શ્રીઓ અને ખેતી વિષયક ધિરાણ મંડળીઓના ડિરેક્ટરશ્રીઓનું સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી તેમજ વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કરવામાં આવેલ હતી. વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ 2025 જે રાજ્યના દરેક રિજિયનમાં કરવામાં આવનાર છે તે આ સમિટની વિશેષતા અને સફળતા છે. રાજ્યના દરેક ક્ષેત્રના સ્થાનિક વિકાસમાં સહકાર ક્ષેત્રની પણ આગવી ભૂમિકા રહેલ છે, જેને ચરિતાર્થ કરવા હું શ્રી મિતેશ પંડ્યા સાહેબ, માનનીય રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ ગુજરાત રાજ્યને વિનંતી કરીશ કે તેઓ સર્વેનું સ્વાગત ઉદ્બોધન તેમજ સેમિનાર સંદર્ભે પૃષ્ઠભૂમિ રજૂ કરશે. વેલકમ સર. આજના વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ મહેસાણા ખાતે યોજાઈ રહેલ છે, ત્યારે ગુજરાત સરકારના સહકાર વિભાગના માનનીય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકેની પણ જવાબદારી સંભાળે છે એવા માનનીય વિશ્વકર્મા સાહેબનું આપણે અહીંયા સ્વાગત કરીએ છીએ. ઉપસ્થિત જે આપણા સેમિનારને માર્ગદર્શન આપવાના છે, એમના પોતાના જે એક્સપિરિયન્સ શેર કરવાના છે એવા ઉપસ્થિત સ્પીકરશ્રીઓ, સર્વે ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓમાંથી ઉપસ્થિત બજાર સમિતિઓના ચેરમેનશ્રીઓ, સેક્રેટરીશ્રીઓ, પેક્સના ચેરમેનશ્રી, સેક્રેટરીશ્રી, સર્વેનું અહીંયા હું હાર્દિક સ્વાગત કરું છું. કોઓપરેટિવ સેક્ટર ઇન ગુજરાત આપણે જાણીએ છીએ કે જ્યારથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કેન્દ્ર સરકારમાં એક નવું જ કોઓપરેશન મિનિસ્ટ્રીની સ્થાપના કરી અને એમનો હવાલો આપણા જ ગુજરાતના પનોતા પુત્ર એવા માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને આપ્યો, ત્યારથી સમગ્ર રાષ્ટ્રમાં કોઓપરેશનની એક મૂવમેન્ટ ઊભી થઈ છે અને એ મૂવમેન્ટનું આગેવાની ગુજરાત રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આપણા માનનીય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબે શરૂ કરેલી છે. આપણે જાણીએ છીએ કે સાહેબ જિલ્લાના પ્રવાસો કરી અને કોઓપરેશનના આગેવાનોને મળે છે, એમની સાથે સંવાદ કરે છે, ત્યારે ગુજરાત રાજ્યમાં કોઓપરેટિવ સેક્ટરમાં માર્કેટ એક્સેસ એટલે કે માર્કેટ સુધી આપણે ઘણું બધું કામ કરીએ છીએ. આટલી બધી બજાર સમિતિઓ છે, ઘણી બધી સહકારી મંડળીઓ છે કે જે ખરીદ વેચાણનું કામ કરે છે, પણ એમાં વેલ્યુ એડિશન અને એને માર્કેટ એક્સેસ કઈ રીતે મહત્તમ આપી શકાય એના માટેનો આજે આ સેમિનાર છે. ત્યારે આ સેમિનારમાં આપણે હવે કોઓપરેટિવ સેક્ટર, આપણી માર્કેટ બજાર સમિતિઓ, આપણી પેક્સ કે જે આ ખરીદ વેચાણનું કામ કરે છે એ પોતાની પ્રોડક્ટ કઈ રીતે ડેવલપ કરે, વેલ્યુ એડિશન કરે અને એને છેક નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટ સુધી લઈ જાય, એ માટે આજે આ સેમિનારમાં વક્તાઓ ભાષણ આપવાના, માર્ગદર્શન આપવાના છે અને માનનીય મંત્રીશ્રી પણ આપણને માર્ગદર્શન આપશે. ત્યારે હું આપણા પ્રથમ વક્તાને વિનંતી કરીશ કે એ એમના વિષય ઉપરનું માર્ગદર્શન આપે. સર્વેનું ફરીથી ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર માનનીય સાહેબશ્રી. આજનો સેમિનાર તમામ માટે ખૂબ ઉપયોગી થનાર છે. સહકાર ક્ષેત્રમાં
જે ઉત્તમતા અને સ્થિરતાનો દરજ્જો બનાસ ડેરીએ સ્થાપ્યો છે તે સૌ માટે એક પ્રેરણા સ્ત્રોત છે. હવે સેમિનારના વિશેષજ્ઞ બ્રિગેડિયર શ્રી વિનોદ બાજિયાજી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનાસ ડેરીને વિનંતી કરીશ કે તેઓ બનાસ ડેરી બિલ્ડિંગ કોઓપરેટિવ એક્સિલન્સ ફોર હાર્વેસ્ટિંગ હેપીનેસ થ્રુ સસ્ટેનેબિલિટી વિષય પર સૌને માર્ગદર્શન આપશે. जय हिंद, नमस्कार. मेरे को पीछे सभी सुन सकते हैं? आदरणीय मंत्री महोदय और गणमान्य श्रोताओं, पहले मैं अपना परिचय देता हूं. मेरा नाम है ब्रिगेडियर विनोद बाजिया और मैं फिलहाल एग्जीक्यूटिव डायरेक्टर के पद पे बनास डेयरी के अंदर कार्यरत हूं. इससे पहले मैंने 31 वर्ष तक भारतीय सेना में काम किया और 31 वर्ष के बाद में इस्तीफा देकर अगला अपना प्रमोशन छोड़कर और मैंने बनास डेयरी ज्वाइन करने का मंतव्य बनाया. और पिछले 4 सालों से मैं एग्जीक्यूटिव डायरेक्टर के पद पे कार्यरत हूँ. सेना में भी अगर आप देखेंगे तो सेना भी एक सहकार है. यूनिटी से कार्यरत हम कार्य करते हैं, लेकिन सेना का सहकार है अगर कोई भी किसी भी प्रकार का अगर आपदा विपदा या कोई चुनौती बाहर से आए तो उससे लड़ने के लिए हम सहकार से, यूनिटी से वो काम करते हैं. तो उसी प्रकार से अगर सहकार क्षेत्र में मैं अभी आया, ये सहकार थोड़ा सा उससे भिन्न है, थोड़ा अलग है. लेकिन अगर सहकार को समझें तो यहाँ भी हम सब एकत्र होके हमारा ध्येय यह है कि हम सभी स्वावलंबी बने, सभी इंडिपेंडेंट बने, आर्थिक तरीके से हम मजबूती हर आदमी को, हर किसान को प्रदान करें. तो मैं अगले तकरीबन 20 मिनट के अंदर आपसे बनास डेयरी का इतिहास, उसकी यात्रा साझा करूंगा. अगर आपके कोई सवाल होते हैं तो अंत में मैं सवालों को भी आंसर करने का प्रयास करूंगा. सबसे पहले देखते हैं कि बनास डेयरी आज 56-57 साल के बाद में किस जगह पर हमारा विस्तार कितना हुआ है. बनास डेयरी के पास में आज तकरीबन 30 लाख कैटल्स, गाय भैंस, भिन्न भिन्न प्रकार की नस्लों के पशुधन हमारे पास में है. हमारे साथ में 10 लाख फार्मर्स, दूध उत्पादक हमारे से जुड़े हुए हैं, जिनमें से तकरीबन 4 लाख हमारे जिले के हैं और 6 लाख रेस्ट ऑफ इंडिया से हैं. हमने 8 गांव से और 5000 लीटर दूध से अपनी शुरुआत सन 1969 में की थी. आज हमारा विस्तार जो है वो 8 राज्यों में है. बनासकांठा के अंदर हमारी 1700 मंडली है और रेस्ट ऑफ इंडिया के अंदर हमारी 6000 मंडली है. आज के दिन बनास डेयरी के अंदर तकरीबन 5000 कर्मचारी कार्यरत हैं. इस सबसे 57 साल के अंदर 5000 लीटर से 8 गांवों से शुरुआत कर आज बनास डेयरी 1 करोड़ लीटर दूध का संपादन करती है और तकरीबन रोजाना 40 करोड़ रुपया किसानों के अकाउंट्स में डायरेक्ट टू बैंक ट्रांसफर. सर, आपके इनिशिएटिव से जितना भी पैसा है आज किसान को, वो डायरेक्ट टू बैंक थ्रू कोऑपरेटिव्स ट्रांसफर होता है. बनास डेयरी की प्रोसेस कैपेसिटी है 125 लाख लीटर पर डे की कैपेसिटी है हमारी, जिसके अंदर जैसे दिखाया गया है स्लाइड में, अगर आप देखेंगे 292 मेट्रिक टन दही पर डे, 255 मेट्रिक टन मिल्क पाउडर पर डे, 200 मेट्रिक टन बटर पर डे और 70 मेट्रिक टन चीज पर डे हम प्रोसेस कर सकते हैं. इसके अलावा हमने देखा कि किस प्रकार से हम अपने किसानों को और इस चीज को इंक्लूसिव बनाएं कि ज्यादा से ज्यादा किसान हमारे साथ में जुड़े, जिससे उनको वैल्यू फॉर मनी मिले. तो हम रोजाना का तकरीबन 3100 मेट्रिक टन कैटल फीड दान तैयार करते हैं. 200 मेट्रिक टन गुजरात सरकार के लिए हम टेक होम राशन, जो मेल नरिश्ड बच्चों के लिए और जो अपना एक्सपेक्टिंग मदर्स हैं उनके लिए हम तैयार करते हैं. 200 मेट्रिक टन पर डे हम एडिबल ऑयल, 5 प्रकार का तेल एडिबल ऑयल हम पैक करते हैं. और अभी रिसेंटली हमने अप्रैल के माह में कच्ची घानी का मस्टर्ड और साथ साथ में मूंगफली का तेल हम तैयार करते हैं. 48 मेट्रिक टन पर डे पोटैटो प्रोसेसिंग कैपेसिटी है हमारी, जो आने वाले मार्च के अंदर 150 मेट्रिक टन पर डे की हम उसको स्केल अप कर रहे हैं. 50 मेट्रिक टन पर डे फोर्टिफाइड आटा, अमूल आटा हम तैयार करते हैं. और 5 मेट्रिक टन पर डे हम हनी, जो फ्लोरा बेस्ड हनी है, 5 प्रकार का शहद हम पैक करते हैं. साथ साथ में एज पार्ट ऑफ सर्कुलर इकोनॉमी, बनास डेयरी की लीडरशिप, नेतृत्व, जैसा माना गया है कि अगर नेतृत्व विजनरी है
और उसके साथ में कर्मचारी निष्ठावान हैं और अगर किसानों का विश्वास हमारे अंदर है तो हम किसी भी ऊंचाई को छू सकते हैं। इसी के साथ हमारे बोर्ड ऑफ डायरेक्टर्स ने डिसाइड किया कि क्यों ना सर्कुलर इकोनॉमी में कि गांव-गांव में जो दुकानें हैं क्यों ना हम रिटेल स्टोर्स बनाएं जहां पे क्वालिटी प्रोडक्ट एट ए रीजनेबल प्राइस हमारे किसानों को मुहैया करवाया जा सके। तो उसके तहत हमने अभी तक 50 रिटेल स्टोर्स खोले हैं और हमारा ध्येय है कि हम 500 रिटेल स्टोर जहां भी मंडली है वहां पे रिटेल स्टोर बनास डेयरी की तरफ से ऑपरेट किया जाएगा, जहां बहन बेटी जो भी दूध भरवाने आती है दूध के अगेंस्ट क्रेडिट पे अपना सामान वहां से उठा सकती है। सर्विसिंग आप सभी वाकिफ हैं क्योंकि आप सभी यहाँ से लोकल हैं। बनास डेयरी का जो भी कैटल का ट्रीटमेंट है 100% विजिट्स ऑनलाइन 24/7 ऑनलाइन बुकिंग होता है। हमारे पास में तकरीबन 160 मोबाइल वेटनरी वैन हैं, 2300 वेटनरी डॉक्टर्स के विजिट हम डेली एवरी डे वी डू इट। 270 हमारे पास में वेटनरी डॉक्टर हैं, 1700 हमारे पास में आर्टिफिशियल इंसेमिनेशन के लिए एक्सपर्ट्स हैं। हमारे पास तकरीबन 25 लाख आर्टिफिशियल इंसेमिनेशन डोसेस हम अपने सेंटर में दामा सीमन स्टेशन में तैयार करते हैं। हमारे पास में सेक्स सॉर्टेड सीमन की सुविधा है। हमने एम्ब्रियो ट्रांसफर टेक्नोलॉजी के तहत आने वाले 10 साल के अंदर ये डिसाइड किया है बोर्ड ऑफ डायरेक्टर्स ने कि ब्रीड इंप्रूवमेंट के लिए हमारे को बहुत काम करना है और ब्रीड इंप्रूवमेंट के लिए हमने एम्ब्रियो ट्रांसफर से वेट एवरेज जो एवरेज दूध संपादन है हर कैटल का उसको बढ़ोतरी करनी है उसके अंदर। हमारा सन 2024-25 के अंदर हमारा टर्नओवर रहा 21,295 करोड़ रुपया। एंड बनास डेयरी को गर्व है इस बात का कि 1 रुपए का रोटेशन बनास डेयरी करती है तो उसका 82 पैसा वापस हम किसान को देने में गर्व महसूस करते हैं। इसके अलावा वी आर वेरी वेरी सेंसिटिव। बनास डेयरी पर्यावरण के लिए बहुत ही सेंसिटिव है, तो पर्यावरण को बचाने के लिए मजबूती प्रदान करने के लिए, क्योंकि अगर पर्यावरण है, फीड फॉडर है, पानी है, तभी तो दूध संपादन संभव है। तो उसके लिए हमने पिछले 9 साल के अंदर 9 करोड़ सीड बॉल और ट्री प्लांटेशन किया है। हमारे पास में फिलहाल 3 बायो सीएनजी प्लांट्स फंक्शनल हैं और 3 और बनने जा रहे हैं। एंड एवरीडे डेली बेसिस के ऊपर 240 मैट्रिक टन काउडंग गोबर हम बायो सीएनजी में कन्वर्ट करेंगे। इसके साथ साथ में 10,000 लीटर पर डे गौमूत्र प्रोसेसिंग फैसिलिटी हमने राधनपुर में लगाई है और 319 अमृत सरोवर बनास डेयरी ने तैयार किए हैं। दिस इज ए ईयर ऑफ कोऑपरेटिव। ये सहकार का साल है और सहकार के साल में ऐसा बताया गया है कि सहकार एक ऐसा टूल है, एक ऐसा माध्यम है जिससे राष्ट्र में डेवलपमेंट के लिए, प्रोग्रेस के लिए मजबूती प्रदान की जा सकती है। बनास डेयरी ने मंत्रालय के निर्देशों के अनुसार कॉपरेशन अमंग्स्ट कोऑपरेटिव्स में जितने भी हमारे किसान दूध संपादक हैं 4.5 लाख अकाउंट, सर टुडे ऑल अकाउंट्स आर थ्रू द बैंक, कोऑपरेटिव बैंक। हम सरदार पटेल कोऑपरेटिव डेयरी फेडरेशन के भी मेंबर हैं। एज फार एज वुमेन एम्पावरमेंट इज कंसर्न्ड, हमारे पास में 10 महिलाएं ऐसी हैं जो 1 करोड़ से ज्यादा का दूध हर साल भरवाती हैं। हमारे पास में 40% बहनें जो हमारी सदस्य हैं। एजुकेशन हेल्थ में फार्मर ओन्ड पहला मेडिकल कॉलेज बनास के किसानों ने तैयार किया है जो अभी 7वें साल में कार्यरत है। इसके साथ साथ में बनास डेयरी ने एक सैनिक स्कूल भी तैयार किया है। ऐसा मानना है हमारा कि अगर भविष्य को उज्जवल बनाना है तो आने वाली पीढ़ी को शिक्षित करना बहुत आवश्यक है और उसी को आगे बढ़ाने के लिए नेतृत्व ने यह डिसाइड किया कि हम शिक्षा के क्षेत्र में आगे बढ़ेंगे। मेडिकल कॉलेज, सैनिक स्कूल और रिसेंटली हमने बनास कैरियर एकेडमी की स्थापना गांधीनगर में की है, जहां पे जो भी मेधावी बच्चे और बच्चियां डिस्ट्रिक्ट के हैं उनको जीपीएससी और सिविल सर्विसेज की तैयारी के लिए हमने हॉस्टल फैसिलिटी गांधीनगर में किया है, जहां पे हमने 6000 बच्चों को स्क्रीन किया। उसके बाद में उनका 1000 बच्चों का ऑफलाइन टेस्ट लिया। उनमें से 250 मेरिटोरियस बच्चों को हमने जीपीएससी की तैयारी के लिए गांधीनगर में अभी भेजा हुआ है। आप सभी वाकिफ है बनासकांठा की भौगोलिक परिस्थिति कैसी थी। उस भौगोलिक परिस्थिति में पुराने समय में हमारे गलबा काका, गॉड ब्लेस द सोल, जिन्होंने बोला कि मेरे महाराज चिलाना छेवड़ाना गांव में रहती कोई विधवा बहन, दातड़ना हाथा ऊपर स्वावन भेर जीवन गुजारी सके, तेवा धंधा विकसावा छे। ये मैंने क्यों पढ़ा?
इस वाक्य ने, इस पर्पज ने मुझे अपनी चलती हुई नौकरी से इस्तीफा देने के लिए मजबूर किया कि क्या 57 साल पहले भी कोई आदमी ऐसा सोच सकता था कि मुझे ऐसा धंधा विकसित करना चाहिए जिससे कि अगर किसी गांव में, रिमोट विलेज में कोई विधवा बहन रह रही हो, मैं उसको स्वामन भेर जीवन दे सकूं। ये हमारी परिस्थिति थी 1969 में। आप सभी वाकिफ हैं कि अमूल मॉडल क्या है, कि मेंबर प्रोड्यूसर, विलेज कोऑपरेटिव सोसाइटी, बनास, उसके ऊपर डिस्ट्रिक्ट यूनियन और ऊपर मार्केटिंग फेडरेशन। लेकिन जो भी पैसा आता है वो वापस किसान तक किस प्रकार से जाता है? मार्केट से बनास डेयरी, उससे विलेज कोऑपरेटिव सोसाइटी और उसके बाद में मेंबर। अभी डायरेक्ट पैसा इंस्टेड ऑफ सोसाइटी हमने डायरेक्टली पैसा किसान के अकाउंट में ट्रांसफर करना शुरू कर दिया है। ये भी एक नई मुहिम थी और सहकार मंत्रालय से हमारे को जैसा आदेश मिला, हमने उस पर कार्य किया। हमारा पर्पज है हार्वेस्टिंग हैप्पीनेस। विजन स्टेटमेंट है वी वांट टू बी डेयरी टू द वर्ल्ड। बनास डेयरी ने ये डिसाइड किया, हमारा ध्येय ये है कि दुनिया का आज हिंदुस्तान 23% दूध पैदा करता है। 2030 तक 30% मिल्क ऑफ द वर्ल्ड, दुनिया का 30% दूध हिंदुस्तान पैदा करेगा। और हमने कलेक्टिवली ये डिसाइड किया है कि डेयरी टू द वर्ल्ड, कि दुनिया के लिए डेयरी हिंदुस्तान होना चाहिए। ये हमारे अलग अलग प्लांट्स हैं। आई विल जस्ट गो थ्रू, मैं आपको जल्दी जल्दी दिखाऊंगे। पालनपुर का प्लांट है जहां पे तकरीबन 60 लाख लीटर दूध प्रोसेस किया जाता है। ये हमारा सनादर प्लांट है जहां पे 30 लाख लीटर दूध रोजाना। स्पेशलिटी यहाँ पे यह है कि यहाँ पे पोटैटो प्रोसेसिंग फैसिलिटी, बनासकांठा हिंदुस्तान के अंदर प्रोसेस वैरायटी का बटाका पैदा करने के लिए फेमस है। तो किसानों को एक वाजिब दाम देने के लिए बनास डेयरी ने डिसाइड किया कि डेयरी को किस प्रकार से इंक्लूसिव बनाएं, और इस तरीके से हमने पोटैटो प्रोसेसिंग फैसिलिटी तैयार की जिससे कॉरपोरेट को हम चैलेंज कर सकें और किसानों को एक रीजनेबल रेट दे सकें। ये बादरपुरा फूड कॉम्प्लेक्स है कि दूध के अलावा बनास डेयरी 200 मैट्रिक टन पर डे ऑयल पैकिंग, 200 मैट्रिक टन पर डे टेक होम राशन और 50 मैट्रिक टन पर डे आटा और 5 टन हनी डेली पैकिंग करती है। ये हमारा कैटल फील्ड प्लांट पालनपुर है, 900 मैट्रिक टन पर डे। कातरवा 2200 मैट्रिक टन पर डे कैटल फीड तैयार करता है। फरीदाबाद प्लांट 13.5 लाख लीटर प्रोसेसिंग कैपेसिटी है वहां पर, और 10 मैट्रिक टन पनीर रोजाना तैयार किया जाता है एनसीआर के लिए। ये हमारा कानपुर प्लांट है जहां पे 40 मैट्रिक टन पर डे दही और 15 मैट्रिक टन पर डे घी तैयार किया जाता है। ये लखनऊ प्लांट है जिसकी 10 लाख लीटर कैपेसिटी है, और यहां पर 10 मैट्रिक टन पनीर और उसके साथ साथ में दही और पाउच मिल्क पैक किया जाता है। फरवरी 2022 में हमने वाराणसी प्लांट इनॉग्रेट, ऑनरेबल प्राइम मिनिस्टर ने इनॉग्रेट किया, जहां पे 7.5 लाख लीटर पर डे मिल्क प्रोसेसिंग कैपेसिटी है। 20 मैट्रिक टन पर डे पनीर और 10 मैट्रिक टन पर डे स्वीट्स तैयार की जाती हैं। बनास डेयरी के पास में आज दिन 700 एकड़ ऑल ओवर इंडिया का लैंड पूल है। हमारे पास में 1180 SKUs, भिन्न भिन्न प्रकार के पैकिंग के साथ में अलग अलग पदार्थ हैं। ये बियॉन्ड डेयरी दूध के अलावा जो पदार्थ हैं उनकी पिक्चर है, जिसके अंदर बटाका है, घी, अपना ऑयल है, और ऑयल के साथ साथ में अलग अलग तरीके की अपना ऑर्गेनिक मैन्योर्स हम तैयार करते हैं, वो है। नेक्स्ट प्रोडक्ट्स, आजकल यंग जनरेशन है वो प्रोटीन पाउडर के अंदर काफ़ी इन्वेस्ट करती है, तो उसके साथ साथ में अमूल ने ये डिसाइड किया और उसके साथ में बनास ने ये प्रोडक्शन शुरू किया, जिसके अंदर प्रोटीन कुल्फ़ी, प्रोटीन बटर मिल्क, प्रोटीन लस्सी और प्रोटीन की अलग अलग प्रकार की ड्रिंक्स को तैयार किया गया है। ये पोटैटो प्रोसेसिंग फैसिलिटी है। ये हनी प्रोसेसिंग प्लांट है। ये कच्ची घानी का जो ऑयल मिल है 200 मेट्रिक टन पर डे जहां प्रोसेस होता है। ये हमारा व्हीट फ्लोर और टेक होम राशन। वेटनरी सर्विसेज, जैसा मैंने आपको बताया कि पूरी विजिट्स ऑनलाइन बुकिंग है। 160 मोबाइल वेटनरी वैन्स हैं एंड पर डे तकरीबन 2300 विजिट्स होते हैं। चार्जेस आर 120 रुपीज फॉर 1 विजिट। रेस्ट ऑफ द ट्रीटमेंट इज फ्री ऑफ कॉस्ट। बाकी ट्रीटमेंट का कोई पैसा नहीं है। हमारे पास में अपना ऑन सीमन प्रोडक्शन यूनिट है, जिसके अंदर जैसा मैंने आपको शुरू में बताया सेक्स सॉर्टेड सीमन, जिससे मैक्सिमम हमारे पास में फीमेल काव्स तैयार हों, वो सुविधा हमारे पास में है। एम्ब्रियो ट्रांसफर टेक्नोलॉजी हम अडॉप्ट कर रहे हैं। ये ईटी काव्स हैं जो हमारी लैब के अंदर जन्मे हैं।
ये इंडिजिनस का आप सभी इससे वाकिफ हैं। टोटल मिक्स्ड राशन, जैसा फीड फॉडर हम कैटल्स को देंगे वैसा दूध संपादन होगा। तो अभी हम टोटल मिक्स्ड राशन अलग अलग तालुका के अंदर ये प्लांट्स लगा रहे हैं, जिससे हमारे किसानों को एक बैलेंस्ड राशन उनकी कैटल्स के लिए मिले। ये बनास डेयरी की पिछले 10 साल की ग्रोथ जर्नी है। मिल्क प्रोक्योरमेंट हमारा 2013 के अंदर 30 लाख लीटर पर डे था, जो औसतन आज 83 लाख लीटर पर डे है। हमारा टर्नओवर 2013 के अंदर तकरीबन 4,687 करोड़ रुपया था, जो 24-25 के अंदर 21,295 करोड़ रुपया रहा है। गौमूत्र प्रोसेसिंग प्लांट, किसानों की आमदनी बढ़ाने के लिए बनास डेयरी ने किस प्रकार से गौमूत्र प्रोसेस करके उससे हमने अलग अलग तरह के फसल के लिए मटेरियल तैयार किए हैं, जिसके अंदर सोयल के लिए और ग्रोथ प्रमोटर्स हमने तैयार किए हैं, जो भी मार्केट में हैं। 160 वेमेन लेड मंडलीज हमारे पास में है, 1152 वेमेन एम्प्लॉयज़ हैं। टॉकिंग अबाउट सस्टेनेबिलिटी जो टॉपिक था कि किस प्रकार से बनास डेयरी सस्टेनेबिलिटी की तरफ काम कर रही है, एयर, वाटर, लाइफ, एनर्जी और सॉइल के लिए। बायो सीएनजी प्लांट 3 फंक्शनल हैं, 3 और तैयार हो रहे हैं। हमने अपना डायरेक्ट एमिशन, कितना कार्बन फुटप्रिंट बनास डेयरी छोड़ रही है, उसको मेजर किया है। 3,862 टन इक्विवेलेंट ऑफ कार्बन डाइऑक्साइड बनास डेयरी छोड़ रही है। हमने डिसाइड किया है, जिस प्रकार से सम्माननीय प्राइम मिनिस्टर ने कहा है कि बनास डेयरी 2047 से पहले कार्बन न्यूट्रल, कार्बन जीरो होगी। वी हैव ऑल्सो एस्टैब्लिश्ड ए सोइल सेल फार्मर बेस्ड प्रोड्यूसर कंपनी, जो थराद के अंदर कार्यरत है, जहाँ पे सोइल टेस्टिंग के 16 प्रकार के डिफरेंट टेस्ट किए जाते हैं, जिससे हमें ये पता रहे कि हमारी मिट्टी के अंदर कौन कौन से न्यूट्रिएंट्स की कमी है। ये सॉइल लाइफ टेस्टिंग लेबोरेटरी है जो थराद के अंदर है। ये सीड बॉल प्लांटेशन है। ये पिक्चर है जो पॉन्ड्स हमने तैयार किए हैं। ये हमारे मेडिकल कॉलेज का पिक्चर है, जो कि सीट 200, वी डोंट हैव एनी मैनेजमेंट सीट, सारी सीट्स मेरिट बेसिस के ऊपर भरी जाती हैं। ये बनास जनरल हॉस्पिटल है। ये बनास सैनिक स्कूल है, जिसके अंदर वैकेंसीज 80 वैकेंसीज हर साल अभी तीसरे साल में कार्यरत है। ट्रक ऑन ट्रेन्स जितने भी हैं, टू सेव फ्यूल एंड टू ऑल्सो कंट्रोल पॉल्यूशन, प्रदूषण को कंट्रोल करने के लिए टैंकर्स को बाई ट्रेन भेजा जाता है। बनास का अपना खुद का 90.4 FM रेडियो है, जिसके अंदर अलग अलग प्रकार की जो भी इंफॉर्मेशन हमारे को किसानों के साथ में शेयर करनी होती है, वो हम शेयर करते हैं। मैंने पहले बताया जिस प्रकार से कि ऑल अकाउंट्स आर डायरेक्ट टू बैंक, जो हमारे द्वारा किए जाते हैं। इट इज़ वेरी इंपॉर्टेंट कि भविष्य के लिए हम अपने जितने भी कर्मचारी हैं उनको तैयार करें, क्योंकि जिस प्रकार से समय बदल रहा है, अपस्किलिंग बहुत ज़रूरी है। तो अलग अलग प्रकार की हम ट्रेनिंग करवाते हैं, और बनास एक्सीलेंस सिस्टम फॉर ट्रांसफॉर्मेशन के तहत हम अलग अलग इंस्टीट्यूट्स में अपने कर्मचारियों को भेजते हैं, जिससे वो अपडेटेड रहें। हमारा ह्यूमन रिसोर्स जो है वो देश के भिन्न भिन्न एजुकेशन इंस्टीट्यूट से हम लेकर आते हैं। ये हमारा विजन 2035 है। कल्चर एंड स्किल डेवलपमेंट सेंटर, जीनोमिक्स डेटा बैंक, स्टेट ऑफ द आर्ट कैटल ट्रीटमेंट हॉस्पिटल, बनास बोवाइन ब्रीडिंग एंड रिसर्च सेंटर एट भिलड़ी, डबलिंग फार्मर्स इनकम बाय द ईयर 2035। हमारा टर्नओवर का प्लान है 50,000 करोड़ बाय 2035। न्यू डेयरी प्लांट एट बागपत उत्तर प्रदेश में हम लगाने जा रहे हैं, एंड 150 मेट्रिक टन पाउडर प्लांट ऑलरेडी हमारा अभी फिलहाल काम चल रहा है। मैंने फिनिश कर दिया। अगर कोई सवाल है तो आई थिंक वंस वी फिनिश देयर आफ्टर वी कैन टेक। थैंक यू। जय हिंद। ખૂબ ખૂબ આભાર સર. આપની સંસ્થાના ઉદાહરણ અને આપના પદદર્શનથી સૌને પ્રેરણા મળેલ છે. હવે આપણા સહકારના વધુ એક આધુનિક પાસા તરફ જઈએ તો બ્લિંકિટ, ઝેપ્ટો, ઇન્સ્ટામાર્ટની જેમ વેલ્યુ એડિશન ઓફ એગ્રીકલ્ચરલ કોમોડિટી થ્રુ ઓનલાઈન ટ્રેડિંગ વિષય પર માર્ગદર્શન આપવા શ્રી જયંતિભાઈ પટેલ, ચેરમેન શ્રી બજાર સમિતિ મહેસાણાને વિનંતી કરીશ કે તેઓ સૌને બજાર સમિતિ દ્વારા શરૂ થયેલ પ્રયાસો અંગે જાણકારી આપશે. નમસ્કાર. પહેલો તો ખેડૂતોને એક જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી આપી અને સ્ટેજ શેર કર્યું એ બદલ આયોજકોનો આભાર માનું છું. આપણા સહકાર મંત્રી અને
ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા પ્રમુખશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણું ગૌરવ છે. બધા આપણે સ્વને પણ સૌનો વિકાસ કરવાવાળી કોમ્યુનિટી છે. આપણે બિઝનેસ કોમ્યુનિટી નથી, ઇન્ડસ્ટ્રી કોમ્યુનિટી નથી, પણ એક સહકારના અગ્રણીઓ છે. એટલે આપણે આપણા પ્રયત્નોથી છેવાડાના માણસને શું લાભ થાય, ખેડૂતોને શું બેનિફિટ આપણે કરી શકીએ. અને સહકારી માળખું ગુજરાતની અંદર એટલું બધું સુદૃઢ છે કે એના ડાયવર્ફિકેશનમાં ને એના વેલ્યુ એડિશનમાં જઈએ ને તો હાલ જે આંકડા આપ્યા ને બનાસ ડેરીના, એ ડેરી સેક્ટર જેવું જ આપણે એગ્રીકલ્ચર પ્રોડ્યુસર માર્કેટ કમિટીઓ આપણે કરી શકીએ એવું છે. એમ હવે હું મારી એપીએમસી મહેસાણાની વાત કરું તો એપીએમસી મહેસાણાની અંદર 1.5 લાખ કિસાનો અમારી સાથે ડાયરેક્ટ જોડાયેલા છે. ઉત્તર ગુજરાતનું સૌથી મોટું અમારું ફ્રૂટ અને શાક માર્કેટ છે. એ અનાજ બજાર તો એવરેજ છે. પણ જે માનનીય અમિતભાઈ શાહ સાહેબે સહકાર મંત્રાલય સંભાળ્યા પછી જે આમ કહેવાય ને કે છૂટો દોર આપ્યો આપણને ડાયવર્ફિકેશન માટે અને વેલ્યુ એડિશન માટે, એનો સૌથી પહેલો લાભ કદાચ ઉઠાવવા માટે હું તત્પર એવું મને લાગે છે કે મેં તૈયાર કર્યું. મેં સૌથી પહેલો હું સહકાર મંત્રાલયમાં ગયો, બધી સ્કીમો જાણી, કૃષિ મંત્રાલયમાં ગયો, નાબાર્ડમાં ગયો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ગયો. મેં કીધું ભાઈ તમે અમને ખેડૂતોને અથવા અમારી આ એપીએમસીઓને કઈ રીતથી મદદરૂપ થઈ શકો એમ. એટલે આપણને ગૌરવ થશે કે મિત્રો એક કોલ્ડ સ્ટોરેજ બનાવવાનો આઈડિયા કર્યો કે આપણી એગ્રીકલ્ચર કોમોડિટીને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ બહુ અનિવાર્ય ચીજ છે. હવે કોલ્ડ સ્ટોરેજની અંદર સરકારશ્રીની બધી યોજનાઓનો મેં અભ્યાસ કર્યો ને તો 6 કરોડ રૂપિયાની અંદર અમારું કોસ્ટિંગ આવશે. એમાં મિત્રો 4 કરોડ રૂપિયા આપણને રાજ્ય અને કેન્દ્ર સરકાર આપશે. એટલે આપણા માટે ગૌરવની બાબત કહેવાય કે આપણી પોતાની સરકારો ખેડૂતો માટે અને છેવાડાના માણસ માટે શું ચિંતિત છે. અમે જે બેંક લોન લેવાના છીએ એ બેંકની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સાહેબનું બોલાય એટલે એમને કહ્યું કે હું 5% તમને વ્યાજ સહાય આપી શકીશ. નાબાર્ડની અંદર નેગોશિએશન કર્યું કે અમે આ પ્રોજેક્ટ ઉપર 3% તમને વ્યાજ સહાય આપીશું. એટલે આપણે આ બધી એપીએમસીઓને અહીંયા બધા ડિગ્નિટરી માણસો બેઠેલા છે એટલા માટે હું શેર કરું છું કે આપણે આ રસ્તે જઈએ ને તો જે બનાસ ડેરીના આંકડા જોયા, અમૂલના આંકડા જે જોઈએ છીએ એવા 5 વર્ષે આપણે બધા કંઈક ગ્રોથ કરી શકીએ અને આ ડાયરેક્ટ ફાયદો ખેડૂતને મળે. હું એક કલેક્શન સેન્ટર બનાવવા જઈ રહ્યો છું. તો આપણા જે એસીએસ ખરા અંજુ શર્મા મેં એમને મળ્યો એટલે એમને કહ્યું કે તમે શું બનાવવા માગો. એમને કહ્યું બેન હું ઓનલાઈન વેપાર ચાલુ કરવા માગું છું એટલા માટે કે શાકભાજી એક એવી પ્રોડક્ટ છે કે ખેડૂત લઈને આવે ને એટલે 5-10 કલાકની અંદર એનો નિકાલ કરી દેવો પડે. કારણ કસ્ટમરો એક સહેજ ચરમાયેલું ચીમળાયેલું જોવું ને તો એ સૂક ચડે. એટલે મેં કહ્યું કે બેન આમાં એટલે એમને કહ્યું કે તમે કલેક્શન સેન્ટર તમને આપું 1 કરોડની મર્યાદામાં. એની અંદર મકાન બાંધકામથી મોડી અને ગ્રેડિંગ, પેકિંગ, વોશિંગ બધી ઇન્સ્ટ્રુમેન્ટ આવે એમાં 75% રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપશે મિત્રો. એમ એટલે આપણે જોરદાર તાળીઓથી વધારીએ કે ખેડૂતો માટેની જે આ યોજનાઓ છે બરાબર. એટલે બેનને પછી કહ્યું કે બેન મારા હું ઓનલાઈન વેપારની એટલા માટે વાત કરું છું કે મારી એપીએમસીની અંદર ધારો કે 150 ગાડી ફ્રૂટ શાકભાજી આવ્યું. હવે એ બધું તો નિકાલ ના થઈ શકે કારણ બજાર સીમિત છે, વેપારીઓ પ્લેયરો એકદમ લિમિટમાં પ્લેયરો છે. એટલે ઘણું શાકભાજી એવું હોય કે કાં તો સિઝનની અંદર એવું બને કે ફેંકીને જો કે તો આપીને જો. એમ મેં કહ્યું ઓના પેરેલલ માર્કેટિંગ જો બનાવીએ, માર્કેટિંગ જરૂરી છે કારણ જે દિવસે મારી જોડે અહીંયા ટામેટા આવ્યા હોય એ દિવસે દિલ્હીની અંદર ટામેટા આવકો પુષ્કળ હોય એવું બને નહીં એમ. પણ આપણે ઓનલાઈન માર્કેટિંગ જો એક નેટવર્ક બનાવેલું હોય તો જો પણ પોટેન્શિયલ હોય તો આગળ આપણે પહોંચી શકીએ એમ. એટલે મેં ઓનલાઈન માર્કેટિંગ માટે આખી મારા સ્ટાફને તૈયાર કર્યો કે ભાઈ આપણે ઓનલાઈન માર્કેટિંગમાં જવું છે. ત્યારે બ્લિંકિટ હોય, એમેઝોન હોય, કોઈ બી તમે જુઓ કે એમેઝોને હમણાં લગભગ 15 દિવસ પહેલાં તમે જોયું છે કે એના 10 લાખમાં એને રોબોટ લોન્ચ કર્યો. એ વખતે એનું એક સ્લોગન હતું કે ડિલિવરિંગ ફ્યુચર એમ, કે હવે જેનું ફ્યુચર છે ડિલિવરીનું છે. કારણ કોઈ માણસને અત્યારે આપણે જોઈએ છીએ કે ડિલિવરિંગ જે ફ્યુચર છે ને એનો ફાયદો આપણે કેમ ના ઉઠાવી શકીએ એમ. એટલે ઓનલાઈન માટે મેં એપ્લાય કર્યું. સહકારી કાયદાની રૂએ મને પરવાનગી પણ આપી. એની એપ બનાવવા માટે મેં આપી. તો એપનું મારું ટ્રાયલ રન ચાલુ છે. કારણ બેંકની અંદર અમે એવું ગોઠવવા માગીએ છીએ કે અમારા ઓનલાઈન ઉપર અમારો આવક જાવકનો હિસાબ પણ શું થવો જોઈએ. એટલે આખી અમે બનાવી દીધી છે. બેનને પછી હું મળ્યો, મેં બાગાયત ખાતામાં ગયો કે ભાઈ મારા એકદમ
એકદમ તાજું શાકભાજી મારે પહોંચાડવું હોય તો મને વાતાનુકૂલિત વાહનો કે એવું કંઈક વ્યવસ્થા થઈ શકે? સાહેબ તમે જો આયસર 1 કરોડની મર્યાદાની અંદર રાજ્ય સરકારોએ અને કેન્દ્ર સરકાર બંનેની 1 કરોડના વાહનો ખરીદીએ ને તો આપણને 60% સબસિડી મળે. તમે જુઓ કેટલી બધી આપણને મોકળાશ આપી છે. સવાલ એ છે કે આપણે એની ઓપોર્ચ્યુનિટીને કન્વર્ટ કરવાની છે ખેડૂતો માટે. એટલે મેં કહ્યું કે હું આ ઓનલાઈન જે વ્યાપાર માટે મારે જે ડિલિવરિંગ માટે જે સાધનો જોવું છે, હું જે મારું જે પ્લાન્ટ હતો એ પ્રમાણેનું જે મને જે સહકાર મળી ગયો એમ, એટલે ખરેખર તો આપણે બધા ભાગશાળી છીએ. હવે સવાલ એ છે કે 1950ના દાયકાની અંદર મેં મોડલ બનાવ્યા હતા ત્રિભુવનદાસ પટેલને. ત્રિભુવનદાસ પટેલે જે વખતે ઇલેક્ટ્રિસિટી નહોતી, સારા રસ્તા નહોતા, ટ્રાન્સપોર્ટ એ વખતે તો કોઈ વાહનો તમે જુઓ કે હેન્ડલ મારીને વાહનો ચાલુ કરતા, એવું એકદમ ઓલ્ડ ટેકનોલોજી, છતાં દૂધ જેવી સેન્સિટિવ વસ્તુ એમને સફળ કરી બતાવી અને અમૂલ બ્રાન્ડ અત્યારે વર્લ્ડ લીડર બ્રાન્ડ છે. બરાબર છે. આટલું ને આટલી જરૂરી ફ્રૂટ અને શાકભાજી છે. દૂધના જેટલી આપણી આ કોમોડિટી વિના પણ નહીં ચાલે તમારે. એટલે એ સંગઠિત વેપાર કરી કોઈએ શરૂઆત તો કરવી પડશે એમ. એટલે હું મારા સ્ટાફને એમ પ્રોત્સાહિત કરું છું કે અમૂલ જે દૂધનું કેન્દ્ર બન્યું, જે દૂધ ક્રાંતિનું, એવું શાકભાજીનું અને ફ્રૂટનું કેન્દ્ર મહેસાણા બને એના માટે આપણા પ્રયત્નો ચાલુ કરીશું તો મંજિલ તો મળવાની છે, સમજી લો. કારણ જે ઝડપે પબ્લિકની ઇકોનોમી જે ગ્રોથ થઈ છે છેલ્લા 10 વર્ષમાં, તો તમે જુઓ ને કે છોકરાઓ 25-50 કે 500,000 રૂપિયા ખર્ચવા હોય ને ખાલી એક સામાન્ય બાબતમાં, તો એમના માટે એક રમત વાત છે. તો આપણે લોકોને વધારે તાજા ફ્રૂટ આપીએ કે શાકભાજી આપીએ. મારો આઈડિયા એવો છે કે મારો ઓનલાઈન વેપાર કરવાનો આઈડિયા એ છે કે હારીજ કે બેચરાજીથી ધારો કે 35 ગાડીઓ અમારી દિલ્હી આવે છે, એટલે 3 વ્હીલરો. હવે 3 વાગે ઉઠે, 5 વાગે મારું બજાર ભરાય છે સવારે મોર્નિંગમાં. એ 5 વાગે મારા ત્યાં આવી અને શાકભાજી ખરીદીને લોડ કરે ત્યાં પહોંચે એટલે 9 વાગી જાય. એટલે માણસની એફિશિયન્સી ડાઉન થઈ જાય. એટલું એને 35 જણાને આપવું પડે. બરાબર. એટલું પોલ્યુશન થાય, રોડ એક્સિડન્ટનો ડર રહે. મારું એક જ આયસર એ 35 જણા મને ઓનલાઈન મને ઓર્ડર પ્લેસ કરે અને સવારે એમની જે મારી 40 કોમોડિટી અમે સિલેક્ટ કરીએ એ જે બધી સિલેક્ટ કરી પેકિંગ કરી અને એક જ માણસ જાય કોટો લઈને, એ 9 વાગે કે 8 વાગે એની દુકાન ખુલે એટલે એના તો તરત જ ડિલિવરી થઈ જાય. મેં કીધું આપણે દૂધ લેવા માટે કોઈ દૂધસાગર ડેરીમાં નહીં જતું, આપણે પાર્લર ઉપર જઈએ છીએ એમ. પણ પાર્લરવાળો ક્યારે નથી જતો થયો, એના તો ડિલિવરી થાય છે. એક આ કડી ખૂટતી હતી આપણી કે આપણે શાકભાજી પબ્લિકના સુધી પહોંચાડીને હજુ એ જો બેટર ઓનાથી જો કન્ઝમ્પશન વધારવું હોય તો આપણા જેટલા દૂધ પાર્લરો છે એમ, એ દૂધ પાર્લરવાળો આપણા ઓનલાઈન આપણને પ્લેસ કરો ઓર્ડર, 2 કિલો 5 કિલો એને જે ફ્રૂટ કે સફરજન જોઈતું હોય એ આપણે એના ત્યાં પહોંચાડી દઈએ ડિલિવરી, તો એ આસાનીથી તાજા શાકભાજી મળે. થઈ ગયું. થેન્ક યુ. અને બધાએ આપણે આ બધાએ જે આ મિશનની અંદર કામ કરવાનું છે ને એમ વિડીયોની બહુ જરૂર નહીં. એટલે આ એટલા માટે હું તમને બધાને કન્વે કરું છું કે એપીએમસીઓ જોડે આપણી માટે પોટેન્શિયલ બહુ છે એમ. કારણ જે દૂધ ક્રાંતિની માફક શાકભાજી અને ફ્રૂટની ક્રાંતિનું હબ આપણે બનીએ ને. અમારો એક દાખલો આપું કે અમારે શાક માર્કેટના એક આસનદાસ એન્ડ સન સાહેબ વેપારી હતા બટાકાના એ બધા. હવે એને 2015ની અંદર વેલ્યુ એડિશન ચાલુ કર્યું. તો અત્યારે આઈફોન તમે જુઓ કે એ વખતે અત્યારે 1500 કરોડ રૂપિયાનું એનું ટર્નઓવર છે આજની તારીખમાં, આ માર્ચમાં. અને હજુ એટલું ને એટલું એક્સપાન્સ કરી રહ્યું છે. એટલે આખા વર્લ્ડ લેવલે તમે જુઓ ને તો ડિમાન્ડ આપણે એમ સમજીએ કે આટલા સીમિત પૂરતી ડિમાન્ડ નહીં, આખા વર્લ્ડની અંદર તમારો ગ્રાહક બેઠો છે. કારણ ફેસિલિટી એટલી બધી છે એક્સપોર્ટ કરવા માટેની કે આપણે હવે ગ્રાઉન્ડ તો મળ્યું છે, આપણને આટલી સહાય મળે છે. હવે આપણે પોતાના મનમાં નક્કી કરી અને એવું વિચારવાનું છે કે આપણે છેવાડાના માણસને શું મદદ કરી શકીએ. નરેન્દ્રભાઈએ જે આ પ્લેટફોર્મ આપણને આપ્યું છે એ આપણે કોઈ અહીંયા જમવા માટે કશું આવ્યા નહીં, પણ આપણું વિઝન એવું હોવું જોઈએ કે ભાઈ આપણા નિર્ણયથી ખેડૂતોને કસ્ટમરોને શું લાભ થઈ શકે એમ. કારણ અત્યારે હું મારા માર્કેટમાં ઓટો મારું તો ખેડૂતોને પૂરતા ભાવ મળે ના મળે એવું એ બને, ગૃહિણીને સસ્તું ના મળે. બરાબર. આ ગેપ તમે ડિલિવરી જો પ્રોપર ચાલુ કરો ને તો એનાથી ખેડૂત પણ ખુશખુશાલ થઈ જવાનું છે.
અને બીજું તમને કહું કે અમે તો નાનામાં નાના માણસનું એવું ધ્યાન રાખીએ છીએ કે નમોત્સવ નરેન્દ્રભાઈનો જે જન્મોત્સવ ઉજવ્યો ને ત્યારે મારી શાક માર્કેટમાં 160 પાથરણાવાળી બહેનો છે. પાથરણવાળી બહેનોને કોઈને ખબર જ નથી કે લોન શું કહેવાય. એક વખત મારું સન્માન કરવા બોલાયો, મને કે સાહેબ, મને ખ્યાલ આવ્યો કે દરરોજ કોઈ 5-10 હજાર 20,000 રૂપિયાની ધીરે સાંજે એનો હપ્તો લઈ જાય. એટલે મેં બધાને મારા ઇન્સ્પેક્ટરને બોલાવ્યા. મેં કીધું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ગયો. આવો સાહેબ, હું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ગયો અને સાહેબ તમે અમારી પાથરણાવાળી બહેનોને એક પણ દિવસે એમને સાહેબ એને ફોર્મ ભર્યું નહીં, બેંક જોઈ નહીં, અને માનનીય હરિભાઈ સાહેબ મારા સાક્ષી સરસ આવી ગયા કે એમના હસ્તે 1.25 લાખ રૂપિયાની લોન અને 30% સહાય એ બધાના ખાતામાં નખાઈને સાહેબ, એ મેં કીધું આ નરેન્દ્રભાઈએ એમના જન્મદિવસ નિમિત્તેની આ ભેટ મોકલાઈ છે તમને એમ. એટલે બધા એવા અભિભૂત થઈ ગયા કે એમને એમ થયું કે એટલે ટૂંકમાં જે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારોએ જે યોજનાઓ જે મૂકેલી છે ને એના ફેસિલિટેટર અથવા એને લોકો સુધી પહોંચાડવાનું કામ જો આપણે કરીશું ને તો આપણો જે રોલ છે ને એ આપણે સારી રીતે નિભાવી શકીશું. એનું કારણ છે કે આપણને જે અત્યારે જે ભૂમિકા મળી છે ને એ બહુ અગત્યની છે. એટલા માટે કે આ સમૂળગી ક્રાંતિ કરવી હોય ને તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર આપણી જોડે છે. નાના નાની બાબતોની અંદર આપણે જો કાળજી રાખીશું ને તો ખૂબ મોટું કામ કરી શકીશું. હવે થોડો વિડીયો બનાવ્યો તો આમ તો સાહેબની હાજરી અપેક્ષિત અમે એવું હતું કે સમય એમને મળ્યો પણ સાહેબને પણ સોંપડવાના છે. વિડીયો જો બેન સમય વધ ચલાવો, બાકી સાહેબને અનુકૂળતાએ આગળ કાર્યક્રમ રહો. અસ્તુ, ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. આપના નવોન્મેષ પ્રયાસો તમામ સંસ્થાને નવીન કામગીરીની શરૂઆત કરવા મદદરૂપ થશે. આપણે એમનો માર્ગદર્શિત વિડીયો છે તે પાછળથી ચોક્કસ નિહાળીશું. ત્યારબાદ હવે આજે આપણા સેમિનારમાં ઉપસ્થિત માનનીય મંત્રીશ્રી કે જેઓએ સહકાર ક્ષેત્રમાં ખૂબ ઊંડું ખેડાણ કરી આપણી વચ્ચે સાગર મોતી સમાન ભાથું પીરસનાર છે, તો માનનીય સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબને વિનંતી છે કે આપ પ્રાસંગોચિત ઉદ્બોધન દ્વારા સૌને માર્ગદર્શિત કરશો. કેમ છો સહકાર? બધા મજામાં? કેવું લાગે છે? એટલે ચેન્જ લાગે છે. શું ચેન્જ લાગે છે? હે? પેલું માઇક એટલે રિજન્યુઅલ સમિટના કારણે ફાયદો થશે એવું લાગે છે. શું ફાયદો થશે? બીજું કઈ કોણ કહેશે? બીજું કોઈ? એપીએમસીના ચેરમેનો કેટલા છે? 1, 2, 3, 4, 5, 6. આપણી કઈ? ઉનાવા, કડી, વિસનગર, ઊંઝા, બહુચરાજી કોણ? ખેરાલો. કઈ? બહુચરાજી. કડીને એકદમ મારા અંગત પરિચય છે. સૌથી વધારે એમની ખુરશી પર બેઠો હોઈશ. હા કે ના? તમને ચેરમેનોને શું લાગ્યું એમ? આ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ કરવાથી તમારો અનુભવ, જે જીવાભાઈએ સરસ વાત કરી, જીવાભાઈએ ઓલમોસ્ટ બધી વાત કરી, જયંતિભાઈએ, એમ તમને બધાને શું લાગ્યું એમ? દિનેશભાઈ તમે કંઈક કહો. 1.5 મિનિટમાં કહો જે કહેવું હોય. સાહેબ, અહીંથી 2 કિલોમીટર સુધી રસ્તા પર ક્યાંય પાર્કિંગની જગ્યા નથી. લોકોમાં એટલો બધો ઉત્સાહ છે. લોકોને આપણી જે ઇન્ડસ્ટ્રીયલ જે ડેવલપમેન્ટ, આપણું ગુજરાત જે રીતે વાઇબ્રન્ટ થઈ રહ્યું છે એ જાણવામાં એટલો બધો રસ છે કે એ શાયદ ગાંધીનગર સુધી ના જઈ શક્યા હોત. એ બધા અહીંયા આવી અને આમાં પાર્ટિસિપેટ થઈ શકે છે. ક્યાં આગળ એમને
પોતાની જાતને પણ અપગ્રેડ કરવા માટેનો એક ચાન્સ મળશે અને લોકોને પણ આ બધી પ્રેરણા મળશે કે અમે પણ આ વાઇબ્રન્ટ થઈ શકીએ. દિનેશભાઈ, તમે તમારી એપીએમસી વિશિષ્ટ શું કરે છે? ઊંઝા એપીએમસી એ જોઈએ તો એક મસાલા માર્કેટનું હબ છે અને એપીએમસી અત્યાર સુધી માત્ર ટ્રેડિંગ પ્લેટફોર્મ હતું. હવે સરકારશ્રીએ અમને 30 એકર જમીન આપી છે. ત્યાં આગળ અમે નવું સબ યાર્ડ બનાવ્યું છે, જ્યાં આગળ સ્ટોરેજ ફેસિલિટી, કોલ્ડ સ્ટોરેજ અને પ્રોસેસિંગ યુનિટ છે. આપણે ત્યાં એપીએમસીના પોતાની બ્રાન્ડથી મસાલા લોકોને ઓર્ગેનિક, આઈપીએમ અને સારા શુદ્ધ મસાલા તમારી પહોંચાડશે. પોતાની બ્રાન્ડથી પોતાની બ્રાન્ડ કેટલી જગ્યાએ જાય છે? એ હવે ચાલુ કરી છે. આપણું પ્રોસેસિંગ યુનિટ લગભગ 1 વર્ષમાં તૈયાર થઈ જશે. બરોબર, સાહેબ. સરસ. જી. કડી કઈ સ્પેશિયલ કરતું હોય તો કહો. કોટન આપણે વધારે આવે છે. વધારે આવતું. અમે 2 દિવસ પહેલા જઈને તો ખાતમાં ઓપનિંગ કઈ કર્યું વાંધો માર્કેટનું. કઈ વાંધો નહીં. 1400 થી 1450 રૂપિયાના ખેડૂતના ભાવ મળી રહ્યા છે. અને આ વખત થોડીક અત્યારે હાલ મધ્યમ છે. પાણીવાળો માલ આવતો નહીં ને મહારાષ્ટ્રથી? હાલ તો નહીં આવતો, મહારાષ્ટ્ર ચાલુ નથી આવતો. હસવાની જગ્યાએ તમારે એવું વિચારવું જોઈએ કે મહારાષ્ટ્રથી માલ કેમ લાવવો પડે છે, આ વિચારવાનું છે. કારણ કે એમણે જ મને કીધું હતું કે સાહેબ ઘણી વખતે માલ મહારાષ્ટ્રથી આવતો હોય છે, એટલે એમના દ્વારા જ મને સૂચન કરવામાં આવ્યું હતું સાહેબ કે ત્યાંના લોકો અમને પાણી નાખીને આપે છે, એટલે આપણે અહીંયા વેપારીઓ છેતરાય છે, એવું સૂચન એમનું હતું. એટલા માટે અમારા બંનેની ચર્ચા થઈ. ખેરાલુ કંઈક વિશિષ્ટ કરતા હોય કહો. સાહેબ વિશિષ્ટમાં એવું છે સાહેબ, અમારું માર્કેટ હજુ નવું છે. એટલે હમણાં 3-1 વર્ષ જ થયા નવા માર્કેટને ચાલુ કર્યા. જૂનું માર્કેટ બિલકુલ કશું હતું જ નહીં. પણ હવેથી માર્કેટમાં ખેડૂતો પણ થોડાક આવતા થયા છે. અમારો પણ પ્રચાર પ્રસાર એટલો છે કે છેવાડાના ખેડૂતોથી અમે ગામડે ગામડે જઈને બધાને કહીએ કે ભાઈ અમારા એપીએમસીમાં આવો. અમારું એપીએમસી બહુ નાનું છે સાહેબ, અને હજુ પણ અમે ઓર્ગેનિક માટે થોડોક પ્રયત્ન કરી રહ્યા છીએ. હું મારા પોતાના ફાર્મમાં હમણાં જ માનનીય અશોકભાઈ સાહેબ ને સરદારભાઈ સાહેબ પણ હતા ને એમના હાથે જ ઓર્ગેનિક ફાર્મમાં 3-1 વીઘાનું અત્યારે અમે શાકભાજી મારા પોતાના ત્યાં કર્યું છે. અને એ કોન્સેપ્ટ આખા તાલુકામાં જાય એવું અમે આગળ વિચારી રહ્યા છે. અને એનું પેકિંગ તે જે કંઈ કરવું પડે હું એપીએમસી થ્રુ કરાવડાવું તો થોડુંક માર્કેટમાં લોકોને થોડુંક પેલું થાય. વિજાપુર, વિસનગર નવું કંઈક કરતા હોય તો કહો. સૌનો પહેલાં નમસ્કાર સાહેબ. નવામાં મારે વિસનગર એપીએમસી માર્કેટમાં ખેડૂત લક્ષી જે કોઈ પણ માલ લઈને આવે એને જલ્દી એના માલનો સારો ભાવ મળે, એનું જલ્દી તોલ થઈ જાય અને એને જલ્દીમાં જલ્દી એના પૈસા લઈને પોતે પોતાના ઘરે પરત થઈ શકે, એક એવી વ્યવસ્થા કરી છે. અને અમારા ત્યાં વિસનગરની અંદર એપીએમસી માર્કેટમાં જે લેબરના જે પ્રોબ્લેમ હતા સાહેબ, મજૂરો ઓછા મળતા હતા. આખા ગુજરાતમાં એવું સાહેબ મેં આ સાલ વિસનગરની અંદર આખું નવું એક મજૂરોને રહેઠાણ માટે ગેસ્ટ હાઉસની વ્યવસ્થા કરેલી છે. ભોજન તો જમાડો છો બધા? ભોજન પણ જમાડીએ છીએ. ખેડૂતલક્ષી સાહેબ અનેક લગભગ અમે ખેડૂતોલક્ષી દવા છોટોના પંપ હોય, એમના બાળકોના માટે ચોપડાની વ્યવસ્થા હોય. ખેડૂતોનો જ્યારે કોઈ પણ આકસ્મિક એક્સિડન્ટ કોઈ પણ મૃત્યુ થાય તો અમે એમને ચોપડા પણ છપાવો છો બાળકો ચોપડા માટે? પણ છપાવીએ છીએ. ભોજન સારું આવે છે? બીજા કોઈનું, બીજી કોઈ એપીએમસી કે વિશિષ્ટ કરતા એવું કંઈ? એક સરસ વિચાર અમે બધાએ કર્યો હતો, દિનેશભાઈ એમાં ઘણો બધો રસ લીધો હતો કે એપીએમસીના મોલ બનાવવા. એમાં તમે જેટલા ચેરમેનો છો એમાં કેટલા લોકોનો વિચાર મનમાં થાય કે સાહેબ આવો મોલ હોવો જોઈએ એવું? જેમ બનાસ ડેરીએ કીધું કે ભાઈ અમે લોકોએ દરેક ગામની અંદર એક નાનું મોલ બનાવ્યો છે. મોલ નામ દિયા ને ક્યાં નામ દિયા? મોલ. એટલે એવું એપીએમસીના જે ચેરમેનો બેઠા છે, મારે અને દિનેશભાઈ ઘણી બધી ચર્ચાઓ થઈ જે તે વખતે. હમણાં જ એમણે વાત કરી, આરસીએસ કીધું કે ભાઈ બધું જ તૈયાર છે ફાઇન્ડિંગ આપણી પાસે કે મોલ કેવો હોવો જોઈએ. કે કડીની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ વિસાવદરમાં વપરાય છે? હા, વપરાય છે. તો કડીના બ્રાન્ડની પ્રોડક્ટ વિસાવદરમાં જાય અને વિસાવદરની ત્યાંની કેરી એ કડીમાં વેચવા માટે આવે. એટલે આનાથી શું થવાનું કે જે વચેટિયા છે એ નીકળી જશે, અથવા જે મોટા મોટા મલ્ટીનેશનલ કંપનીના જે મોલ છે એ મોલ કલ્ચર ખતમ થઈ જશે. ધારો કે ઊંઝા એપીએમસી છે, તો ઊંઝા એપીએમસીની ટેરેટરીની અંદર ઊંઝા એપીએમસી પોતે જ જેટલી પણ આપણી સેવા સહકારી મંડળી છે એ સેવા સહકારી મંડળીને એની પરમિશન આપી દે અને દરેકે દરેક ગામમાં
એ તમામે તમામ જીવન જરૂરિયાતની બધી જ પ્રોડક્ટો વપરાય. હવે ધારો કે ઊંઝાની અંદર ચણા નથી આવતા, તો ઊંઝા શું કરે કે ભાઈ ઊંઝા ચણા કઈ કઈ જગ્યાએ જ આવે છે ત્યાંથી ઊંઝા ખરીદી લે, એ જ પેકિંગના ચણા એ અહીંયા વેચે. તો આના કારણે વસ્તુ એવી થાય કે આપણા ખેડૂતોને સારા ભાવે વસ્તુઓ મળી રહે, અને તમે લોકો જે બલ્ક પરચેસ કરશો એ બલ્ક પરચેસના કારણે પેલી એક કંપની હતી અમેરિકાની, ખ્યાલ હતો આરવી, ના ના, પેલું માર્કેટિંગ કરતી, રિવર્સ માર્કેટિંગ કરતી હતી, એમવે. એટલે એમાં શું થયું હતું કે ભાઈ વચ્ચેનો વજેટીયો કોઈ નહીં. ગિરીશભાઈ મેમ્બર બન્યા, ગિરીશભાઈ આશીષભાઈને બનાયા, આશીષભાઈ એક અશોકભાઈને બનાયા, અશોકભાઈ મયંકભાઈને બનાયા. એટલે બધાનું કમિશન તો ગિરીશભાઈને મળે જ. એટલે જે વ્યક્તિ જે પોતે પ્રોડક્ટ વેચે એને કમિશન મળતું જાય. એવી જ રીતે જો આપણે રાજ્યની તમામે તમામ એપીએમસીઓ એ તમામે તમામ પ્રોડક્ટનું રજિસ્ટ્રેશન થઈ જાય અને દરેક એપીએમસી કહી દે કે ભાઈ મારી એટલી એટલી પ્રોડક્ટ છે. ઘણી જગ્યાએ પ્રોડક્ટ કોમન પણ આવતી હશે, તો એ કોમન પ્રોડક્ટનું પણ ગ્રેડિંગ થાય. અને જેમ દિનેશભાઈએ શરૂઆત કરી છે, તો એવી જ રીતે પોતાની એપીએમસીનું માર્કેટિંગ બ્રાન્ડિંગ વસ્તુ કરી અને આપણે આખા રાજ્યમાં અને દેશમાં વેચી શકીએ. સાતલપુરની અંદર મેં કદાચ આ બીજી કે ત્રીજી વખત કીધું, પણ સાતલપુરની અંદર એક એફપીઓએ સરસ કાચની બોટલમાં જીરું, વરિયાળી ને બધું પેક કરીને મોકલે છે. એટલે મારે જવાનું થયું એટલે મેં કીધું, મને કે સાહેબ ક્યાં મોકલો છો માલ? મને કે દિલ્હીના બેંગ્લોરમાં મોલમાં માલ જાય છે અમારો. એટલે પરિકલ્પના કરો કે માર્કેટિંગ તમને જો કરતા આવડી જાય કે તમારા માલ ક્યાં વેચવો છે, અને આનું જે ટોટલી માર્કેટિંગ આપણે બધા જ ભેગા થઈએ તો આપણું જે ફેડરેશન છે એ ફેડરેશનના માધ્યમથી એપીએમસીનું ફેડરેશન, જેમ અમૂલ ફેડરેશન છે, અશોકભાઈ ચેરમેન છે, એવી જ રીતે એપીએમસીનું ફેડરેશન કાલે ખૂબ મોટી ટર્નઓવર કરી શકે એવી ક્ષમતા છે. એટલે દૂધના કરતાં વધુ મોટું ટર્નઓવર મિત્રો આપણું થાય એવું છે. થાય કે ના થાય દિનેશભાઈ? તમે ઘણી બધી રીતે સ્પાઇસીસ માટે મને કીધું છે. લગભગ છે ને આપણું 2.5 લાખ કરોડ જેટલું એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે ગુજરાતનું, અને એમાંથી આપણને હાર્ડલી 30 કે 40% પણ આપણે એને ટાર્ગેટ કરી શકીએ તો પણ કેવડું મોટું વોલ્યુમ થાય. આજે અમૂલ છે 70,000 કરોડનું બ્રાન્ડ છે, તો આપણું તો એગ્રીકલ્ચર અને બધાને સારું ખાવું છે. એક બ્રાન્ડ નીચે આપણે અમૂલની દૂધ હોય તો કશું જ વિચાર્યા વગર ખાઈએ છીએ. એવી રીતે જો આપણા ફેડરેશનના બ્રાન્ડથી આપણે વેચીએ તો ચોક્કસ મોટો એક કહેવાય ને કે કોઓપરેટિવ યુનિકોર્ન પોસિબલ બને. એટલે ધારો કે અમિતાભ બચ્ચનના ઘેરે મીઠું, મરચું, હળદર, જીરું વપરાય કે ના વપરાય? હે? અને દિલ્હીમાં વપરાય કે ના વપરાય? ગાંધીનગર વપરાય કે ના વપરાય? એવો પૃથ્વીનો કયો ખૂણો છે કે જ્યાં ગાડી મરચું, મીઠું, જીરું ના વપરાતું હોય? એવો પૃથ્વીનો કયો ખૂણો છે કે જ્યાં બ્રેડ નહીં વપરાતું હોય, બટાકું નહીં વપરાતું હોય, ડુંગળી નહીં વપરાતી હોય, રાઈસ નહીં વપરાતો હોય? એવી કઈ પ્રોડક્ટ છે? આપણી પાસે તમામે તમામ પ્રોડક્ટો છે. હવે કરવાનું શું છે કે ખેડૂતોને સદ્ધર કરવા છે, તો ગામડા સદ્ધર કરવા હશે, મજબૂત કરવા હશે, તો તમારે લોકોએ આની લીડ લેવી પડશે. અને લીડ લેવા માટે જ આજનો આ સેમિનાર કર્યો. જેણે બનાસનું આખું પ્રેઝન્ટેશન જોયું હોય તો બનાસના પ્રેઝન્ટેશનની અંદર જે ડેરી દૂધ માટે બનાવી હતી એ ડેરી હની પણ કલેક્ટ કરી રહી છે, એ ડેરી તેલ પણ કાઢી રહી છે, એ ડેરી ખેડૂત પાસેથી ઘઉં લઈ લોટ દળી અને લોટ પેક કરીને આપે છે. આ જ ડેરી બટાકા કલેક્ટ કરી અને બટાકાની પ્રોસેસ કરી અને બટાકાની અલગ અલગ પ્રોડક્ટો આપી રહી છે. એનો મતલબ કે ધેર ઇઝ અ વિલ, ધેર ઇઝ અ વે. તમારા વિઝન હશે તો તમારા વિઝન અંતર્ગત સરકાર અહીંયા તૈયાર છે. કદાચ ભાઈ જયંતિભાઈએ કીધું એમ કે સરકારની ઘણી બધી યોજનાઓ છે જેની આપણને ખબર છે, આપણને ખબર નથી. જો એનો સારી રીતે ઉપયોગ કરીએ તો તમે પરિકલ્પના કરો કે નરેન્દ્રભાઈ સાહેબનું જે વિઝન છે એ વિઝનને સાચા અર્થમાં આપણે ચરિતાર્થ કરી શકીએ. આ રિજનલ વાઇબ્રન્ટ રાખવા પાછળનું કારણ અને કદાચ એક આ સેમિનાર કરવા પાછળનું કારણ તમને સમજાયું કે તમે જેટલા પણ ચેરમેનો છો એ અત્યાર સુધી જેટલા પણ ચેરમેન છો એ લોકોને એવું હતું કે એપીએમસી એટલે સહકાર માધ્યમ હરીભાઈ એટલે એ માત્ર ઇલેક્શન લડવા માટેનું માધ્યમ. હા કે ના?
નેચરલ વસ્તુ છે આ. તમે આવું કહું આવું મને આ 4-4.5 વર્ષના અનુભવમાં મને પોતાને એવું થયું છે, સવારથી સાંજ સુધી હું આવું એટલે મારી પાસે 8 વિભાગ છે, 8માંથી મારો 90% સમય સહકાર માટે જાય. શેના માટે? મારી મંડળી રદ કરો, ઉમેરો, આનો ધિરાણ અપાવો. પણ આ એક પહેલ જે કરી છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે પહેલ કરી છે, માન્ય નરેન્દ્રભાઈ સાહેબનું વિઝન છે કે ગામડાઓ મજબૂત કરવા છે, ખેડૂતો મજબૂત કરવા છે, પશુપાલક મજબૂત કરવા છે. હું અશોકભાઈ જોડે બેઠો હતો એટલે અશોકભાઈ કે સાહેબ શિયાળામાં દૂધ વધી જાય, ઉનાળામાં દૂધની ઘટ પડે, તો તમારે એની ચિંતા ખરી? એની ચિંતા અશોકભાઈ કરે, ફેડરેશન કરે છે કે દૂધ ઘટી ગયું તો તમને તો શું જોઈએ, દૂધ ઓછું આલ્યું. પણ આખું દૂધ ઓછું આવે તો આખા દેશમાં કેટલી બધી શોર્ટેજ પડે એની તમને મને વ્યક્તિગત ફરક નથી પડતો, પણ જે જગ્યાએ દૂધ નથી પહોંચતું એને ફરક પડે કે માર્કેટમાં દહીંની શોર્ટેજ થઈ જાય, દૂધની શોર્ટેજ થઈ જાય, પનીર, ઘી, માખણ બધી જ શોર્ટેજ ઉનાળામાં આવે. પણ એટલા માટે જ્યારે શિયાળામાં દૂધ વધારે આવે છે ત્યારે એનું તમે એ લોકો અશોકભાઈને બધા એનું સ્ટોરેજ કરી નાખે છે, પાવડર બનાવીને મૂકી છે સ્ટોરેજ મકાને, અને પછી જ્યારે ઉનાળામાં એ વસ્તુ વપરાય એટલે એનું પ્રોસેસ કરીને બધી પ્રોડક્ટ વાપરે. તે પરિકલ્પના કરો કે એની અસર તમને નથી થતી. તમને તો સમયસર ભાવ વધારો જોઈએ છે, સમયસર પેમેન્ટ જોઈએ છે, એ બધું જ મેનેજમેન્ટ ડેરી કરીને આપે છે. તો પછી તમારી પ્રોડક્ટનું વેલ્યુ એડિશન કરીને તમને આપે છે. ભાવ વધારો એટલે શું? કોઈ મને સમજાવશે? ભાવ વધારો એટલે શું? તમે જે દૂધ આપી દીધું તેનો ભાવ અશોકભાઈ પગાર ચૂકવી દીધો, અશોકભાઈ પગાર ચૂકવી દીધો, પણ એમણે જે પ્રોડક્ટનું વેલ્યુ એડિશન કર્યું એ વેલ્યુ એડિશનમાં જે વાર્ષિક નફો થયો એ નફાના સ્વરૂપમાં ભાવ વધારો મળ્યો. તો શું આવો ભાવ વધારો આપણે આપણા મોલના માધ્યમથી, આપણા એપીએમસીના માધ્યમથી, આપણા સહકારના માધ્યમથી આપણે આપણા ખેડૂતોને આપી શકીએ? કેમ? જો માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કે અમિતભાઈ શાહ સાહેબ આટલું વિચારતા હોય કે મારો ગામડાનો ખેડૂતો મજબૂત થવો જોઈએ, ગામડાની સેવા સહકારી મંડળી મજબૂત થવી જોઈએ, કે ગામની સેવા સહકારી મંડળીમાં 20 થી 22 જેટલી એક્ટિવિટી થવી જોઈએ અને ગામડાનો વ્યક્તિ મજબૂત થાય, તો પરિકલ્પના કરો કે આ ગામડાઓની અંદર જે લોકો શહેર તરફ દોડ મૂકી છે, જેણે વિદેશ તરફ દોડ મૂકી છે, એ વિદેશની દોડ ક્યાંક ને ક્યાંક અટકાવવા આવશે. મારે તમને બધાને જ અભિનંદન આપવા છે કે તમે સહકારે ન ભૂતો ન ભવિષ્યથી એવું કરી બતાવી, એક તાકાત ઊભી કરી. અને તમને નવાઈ લાગશે તાકાત, તમે લોકોએ 1.25 કરોડ પોસ્ટકાર્ડ લખીને જે જીએસટી માટે સમર્થન આપ્યું, અહીંયા લખ્યું છે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, આ સ્લોગનને કાલે લગભગ 22,000 બાળકો એક્ઝિબિશન જોઈ ગયા. આજે કદાચ એટલા આયા હશે. હવે આ પરિકલ્પના માન્ય મોદી સાહેબની શેના માટે છે? ગામડામાંથી ખેડૂત જતો રહેશે, જમીનો મોંઘી થઈ જશે, જમીનો વેચીને નહીં કરે તો એપીએમસી ચાલશે ખરી? ખાલી આપણે નાનો ફેરફાર કર્યો કે ભાઈ એપીએમસી માલ આવે એની જ શેષ લેવાની, તો ઘણા બધાને તકલીફ પડી ગઈ ને. પણ જેનો સારો વહીવટ છે એને તકલીફ પડી. જેના વહીવટ સારો છે, ભાઈએ કીધું કે અમારી ખેરાલુ એપીએમસી નાની છે પણ છતાં અમે પ્રયાસ કરીએ છીએ, એમનો એ પ્રયાસ એ ત્યાંના ખેડૂતોને સદ્ધર કરશે એ આપણને આજ ખબર નથી, પણ એમનો વિશ્વાસ છે કે હું મારા ખેડૂતોને સદ્ધર કરી સારો ભાવ આપી શકીશ. અને એટલા માટે તમને કહું છું કે ફૂડ પ્રોસેસિંગ, ગ્રેડિંગ, સોર્ટિંગ, પેકેજિંગ કરી અને આપણે આપણા ખેડૂતોનો મિત્રો મજબૂત કરીએ. જ્યાં જરૂર પડે ત્યાં તમે બધા જ લોકો, દુઃખ એક વાતનું થાય છે કે આખા રાજ્યમાંથી આટલા બધા એપીએમસીના ચેરમેનોથી માંડીને બધા જ લોકો નવો વિચાર લઈને કોઈ આવતું નથી. બધા આવે છે ખરા, શાના માટે? પણ નવો વિચાર લઈને આવશો તો રાજ્ય સરકાર ખૂબ પોઝિટિવ રીતે માન્ય નરેન્દ્રભાઈ સાહેબ, માન્ય અમિતભાઈ શાહ સાહેબ ને માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબનું જે સપનું છે કે સહકાર ક્ષેત્રના ગામડાઓને મજબૂત કરવા છે, એ મજબૂત કરવાની દિશામાં સરકાર તમારી સાથે છે. નક્કી તમારે કરવાનું છે. અને એટલા માટે જ હું છેલ્લા ઘણા વર્ષોથી વાઇબ્રન્ટ સમિટ એટેન્ડ કરું છું, પણ મને એવું લાગ્યું કે ઇન્ડસ્ટ્રીઝની મારી વાઇબ્રન્ટ સમિટ હોય, અમારા
સંદીપ સાંગલેજી બેઠા છે, પણ સંદીપ સાંગલેજીને હું કહીશ કે 4 રીઝનની અંદર સહકારના આ જ મુજબના વર્કશોપ થવા જોઈએ, અને જરૂર લાગે તો આના કરતાં હોલ મોટો રાખજો. મને અમારા આરસીએસ પંડ્યાજી ઉપર ભરોસો છે કે તમે ગમે તેટલો મોટો હોલ રાખશો, પંડ્યાજીના સહકારથી હોલ ભરાઈ જશે. કારણ કે સહકાર ક્ષેત્રની અંદર એટલી મોટી તાકાત છે, જેટલી એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝમાં તાકાત છે, એટલી જ મોટી તાકાત એ સહકાર વિભાગમાં છે. ખરેખર નહીં કાંતિભાઈ? હે, તમને જો આ પ્રતિભાવ સારો લાગ્યો હોય કે રિજનલ કોન્ફરન્સ કરવી જોઈએ, વિનોદભાઈ પાસે બેઠા છે, જાગો છો ગોજ વિનોદભાઈ? મને તો હમણાં જોકું આવી ગયું હતું. અમારા બનાસ ડેરીના ચેર એમડી બોલતા એટલે મને ક્યાં કામ છે, જોકું આવી ગયું હતું એમ. તમે વિનોદભાઈ જોકું નથી આવતું ને એમ. એટલે આ રિજનલ કોન્ફરન્સ પાછળનો ગુજરાત સરકારનો મૂળ હાર દેવો છે કે આપણે આ દિશામાં વિચારીએ, આ દિશામાં પગલું ભરીએ. અત્યાર સુધી જીવાભાઈ જયંતિભાઈ બોલ્યા ને એટલે મને પોતાને જયંતિભાઈ માટે તો માન વધ્યું, પણ મને મારી પોતાની પર પ્રાઉડ ફીલ થયું કે મારો સહકારનો વ્યક્તિ વાઇબ્રન્ટની અંદર આ રીતે પાર્ટિસિપેટ થઈ અને ખેડૂતોને સમજાઈ શકે છે. એટલે જયંતિભાઈ માટે જોરદાર તાલીઓ પાડો. આ નાની વસ્તુ નથી, આ નાની વસ્તુ નથી કે ગામડાનો વ્યક્તિ સામાન્ય ગામની અંદર ખેડૂતો સાથે વહીવટ કરતો, વેપારીઓ સાથે માથાકૂટ કરતો, પોતાના એપીએમસીમાં થેલા વેચવાવાળી જે લગાવતી બહેનોને પૂછે કે તારે શેની જરૂર છે, તને 5,000 રૂપિયા 10,000 રૂપિયા વ્યાજે લે છે, તો માન્ય મોદી સાહેબની યોજના છે, એ યોજના તક હું તને લોન અપાઈશ. આ સૌથી મોટું પરોપકારી કામ એમણે કર્યું છે. આ નાની ઘટના નથી. આ વિચારથી તમે આ જ રીતે તમારી ટેરિટરીની એપીએમસીને જો મજબૂત કરીશું ને, તો આપણને કોઈ માદ નહીં કરી શકે. તમારો સારો વહીવટ હશે ને તો કોઈ તમને માદ નહીં કરી શકે. હવે તમારા છેલ્લી એક વાત કરીને મારી વાત પરિપૂર્ણ કરીશ. જેટલા પણ ચેરમેનો અહીંયા ઉપસ્થિત છે, એ ચેરમેનોએ આવતા અઠવાડિયાની અંદર ગાંધીનગર આવજો, આરસીએસને મળજો અને તમારા સૂચનો કે અમે અમારી એપીએમસીમાં આટલું કરીએ છીએ, આવું કરવા માગીએ છીએ, આમાં સરકાર ક્યાં સહયોગી છે, અને આપણે બધાએ એપીએમસી મોલ કરવો છે, તો એનું મોડલનું એક સ્વરૂપ, એ અલગ અલગ વિચારો આમ તો ઘણા બધા કમ્પાઇલ કરેલા પડ્યા છે, એ આપી છે. સરકાર તમારી સાથે છે. આપણે એ દિશામાં મિત્રો આગળ વધીશું. ફરીથી આપ સૌ મિત્રોને, આખી આ ટીમને, અમારા સાંગલેજીને, પંડ્યાજીને, અમારી ડીઆરની ટીમને બધાને અભિનંદન આપીશ કે આ સહકારનો આવો પહેલો વાઇબ્રન્ટ સમિટ કરી અને એજ્યુકેટ કર્યા. 4 ઝોનમાં આ રીતે થાય અને મોટી વાઇબ્રન્ટ થાય. અને એ વખતે પણ અત્યારથી જ ફાઇન્ડિંગ કરો કે કયા જયંતિભાઈ જેવા, દિનેશભાઈ જેવા, કે કયા અશોકભાઈ જેવા કયા સહકારી આગેવાનો જેણે ક્રાંતિ લાવી છે, તો એ ક્રાંતિની અંદર એ દેશ અને દુનિયા એ ગુજરાતનું સહકાર ડિપાર્ટમેન્ટ જાણવા માટે, સમજવા માટે આવે. એ દિશામાં આપણે સૌ મિત્રો આગળ વધીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી. વિકસિત ભારત એટ 2047ના વિઝન અને મિશન સાથે આજથી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ પૈકી ઉત્તર ગુજરાત ખાતે જે આયોજન થયેલ છે, તેમાં સહકાર ક્ષેત્રની ભૂમિકા ખૂબ મક્કમ અને સબળ રહેનાર છે તેવું માનનીય મંત્રીશ્રીના ઉદ્ગારે જણાવેલ છે. આપના ઉદ્ગારે સૌ શ્રોતાગણમાં એક જીવંત ચેતનાનો સંચાર કર્યો છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. આજના આ સેમિનારમાં ઉપસ્થિત વિશેષજ્ઞોને સ્મૃતિચિહ્ન એનાયત કરી આભાર દર્શન કરવા માટે હું માનનીય સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબને વિનંતી કરીશ કે આપ સર્વપ્રથમ શ્રી વિનોદ બાજિયાજીને મોમેન્ટો અર્પણ કરી આભાર દર્શન કરશું. ત્યારબાદ શ્રી જયંતિભાઈ પટેલને પણ મોમેન્ટો અર્પણ કરી અને આભાર દર્શન કરશું. માનનીય મંત્રીશ્રીને વિનંતી કરીશ કે તેઓ જયંતિભાઈ પટેલને મોમેન્ટો અર્પણ કરશે. ત્યારબાદ સુશ્રી મોનિકા ઠાકોરને મોમેન્ટો અર્પણ કરી આભાર દર્શન કરશું. માનનીય મંત્રીશ્રીને વિનંતી છે
કે તેઓ સુશ્રી મોનિકાબેન ઠાકોરને મોમેન્ટો અર્પણ કરશે. ત્યારબાદ હવે સેમિનારના અંતિમ તબક્કામાં હું શ્રી એચ.એન. પટેલ સાહેબ અધિક રજિસ્ટ્રાર શ્રીને વિનંતી કરીશ કે તેઓ સેમિનાર અન્વયે ઉપસ્થિત સર્વેને આભાર વંદન કરશે. નમસ્કાર. વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટના આજના સેમિનારમાં માન્ય સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અત્રે ઉપસ્થિત રહીત આપ સૌને જે ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન આપ્યું છે એ બદલ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ વતી એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે આજના સેમિનારમાં અત્રે ઉપસ્થિત માન્ય સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંદીપ કુમાર સાંગલે સાહેબ, આર.એન. ડોડિયા સાહેબ, માન્ય રજિસ્ટ્રાર સાહેબ તથા ત્રણેય સ્પીકરશ્રીઓ ઉપરાંત આટલી મોટી સંખ્યામાં સેમિનાર હોલમાં ઉપસ્થિત આપણા સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામનો હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. અને વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટનું આયોજન કરનાર સરકારશ્રીના તમામ વિભાગ અને એની અંદર સંકલન કરી ભાગ લેનાર તમામ વિભાગોનો પણ આ તબક્કે હું કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર.